પોરબંદરમાં ભારે વરસાદ બાદ ઘરોમાં પાણી ઘૂસ્યા। શહેરના છાયા ચોકી ચાર રસ્તા વિસ્તાર તડબોળ થયો। છાયા ચોકીમાં લોકોના ઘરોમાં ઘૂંટણસમાં પાણી ભરાયા। ઘરોમાં પાણી ઘરવખરીને નુકસાન પહોંચ્યું। 3 વર્ષથી વરસાદી પાણી ભરાતા હોવાની રાવ પણ ઉઠી। રસ્તા બનાવવામાં આવ્યા પણ નિકાલની વ્યવસ્થાનો અભાવ છે। પોરબંદર જિલ્લામાં સવારે 6 થી 10 વાગ્યા સુધીમાં 2.5 ઇંચ વરસાદ ખાબક્યો। રાણાવાવમાં 2 ઇંચ વરસાદ નોંધાયો। હજુ તો ચોમાસું પોરબંદરમાં બેઠું પણ નથી। ચોમાસાનો વરસાદ પણ નથી થયો। ત્યાં પોરબંદર શહેરની આવી સ્થિતિ લોકોને પરેશાન કરી રહી છે। રહીશો પાલિકાની પ્રી મોન્સૂન કામગીરી સામે સવાલો ઉઠાવી રહ્યા છે। પોરબંદરમાં સિઝનના પ્રથમ વરસાદે જે અનેક વિસ્તારો જે વર્ષોથી પોરબંદરમાં જે છાયા ચોકી જે રસ્તો જે છે તેમાં જે ઘરમાં પાણીની ભરાવાની જે સમસ્યા છે તે આ વખતે પણ જોવા મળી છે। માત્ર 2 ઇંચ વરસાદમાં જે ઘરમાં પાણી છે તે ઘૂંટણસમાં ભરાઈ ગયા હતા અને જે ઘર વખરી છે એમને પણ નુકસાન છે તે થયું હતું। આપ જોઈ શકો છો કે અત્યારે તો પાણી થોડાક ઓસર્યા છે, પરંતુ આ જે ઘર છે ત્યાં દર વખતે આ લોકોને જે નુકસાની છે તે સહન કરવાનો વારો આવે છે। આપ જોઈ શકો છો આ ઘર છે, ઘરમાં માલ સામાન છે તે ઊંચો ચડાવવાની ફરજ છે તે પડી છે। બેન, આ તમારે અત્યારે પરિસ્થિતિ છે, કેટલા સમયથી દર વખતે શું હોય છે પરિસ્થિતિ? 30 વર્ષથી ભાઈ પાણી દર વર્ષે અમારા ઘરની અંદર પાણી આવી જાય છે। કેટલું દર વર્ષે કેટલું નુકસાન થાય ઘરમાં। ગયા વર્ષે ફ્રીજ બગડી ગયું, આ વખતે જો બધું સામાન ઊંચો ચડાવ્યું પણ કોઈ જવાબ દેતા નથી। અમારે જો પાણી આ મકાન ઊંચું લેવું છે તો અમને નગરપાલિકા મંજૂરી નથી આપતી, તો હવે અમારે આ દર વર્ષે આવી રીતે પાણીમાં જ રહેવાનું। તો તમારે એમ કે આ મકાન અમને ઊંચું લેવાની નગરપાલિકાને આટલી રજૂઆત છે કે અમને મંજૂરી આપે તો અમે આ મકાન ઊંચું લઈ શકીએ। તો પાણીમાં પાણી હોય તો અમારે જમવું કઈ રીતે? આની અંદર રસોડામાં તમે જોઈ શકો છો જો કેટલું બધું અત્યારે પાણી ઉતર્યું છે, પણ પાણી આખું જો ફ્રીજ ને બધું ઊંચું ચડાયું। દર વર્ષે આટલો સામાન આટલી નુકસાની થાય છે અમારે ઘરમાં પણ જોઈ શકો છો કે જે તમામ જે ઘર વખરી છે તે ઘર વખરી આ રીતે હવે નાના બાળકો હોય તો અમારે આને કઈ રીતે અમારા ઘરમાં કઈ રીતે છોકરી પ્રેગ્નેન્ટ છે તો અમારે કઈ રીતે સાચવવું? તો જે રીતે પોરબંદરમાં માત્ર 2 ઇંચ જેટલા વરસાદમાં જ જે તંત્ર છે તંત્રની પોલ ખુલી ગઈ છે અને દર વખતની જે સમસ્યા છે તે પાણી ભરાવાના જે સમસ્યા છે તે સામે આવી છે, ત્યારે લોકો માંગણી કરી રહ્યા છે કે આ પાણી ભરાવાની સમસ્યા છે તેમાંથી તેઓને છુટકારો આપવામાં આવે જેથી જે આડમારી છે તેમાંથી તેઓ બચી શકે। પ્રતિશ સેલુ, ન્યૂઝ 18 ગુજરાતી, પોરબંદર। તો સવારે જે વરસાદ વરસ્યો 2.5 ઇંચ વરસાદે તેણે આ રીતે તબાહી મચાવી છે। લોકોના ઘરની અંદર પાણી ઘૂસ્યા છે, ઘર વખરી બરબાદ થઈ છે। બીજી તરફ આ મહિલા તેમનું કહેવું છે કે દર વર્ષે આ જ પરિસ્થિતિ સર્જાતી હોય છે। બીજી તરફ પાલિકા જે મંજૂરી પણ નથી આપી રહી કે તેઓ ઘર ઉપર લઈ શકે અને આ જે પાણી છે તેના ભરાવાની સમસ્યાથી છુટકારો મેળવી શકે। આખરે આ જે નાગરિકો છે તે કોની સામે રજૂઆત કરે, કારણ કે અધિકારીઓ તો માનવા પણ તૈયાર નથી। પ્રી મોન્સૂન કામગીરીના નામે લાખોની કરોડોની ફાળવણી થતી હોય છે, પરંતુ જમીની હકીકત એ જ છે કે નાગરિકો પરેશાન થાય છે અને એ પણ દર વર્ષે। હજુ તો ચોમાસાની વિધિવત રીતે શરૂઆત પણ નથી થઈ। પોરબંદરમાં બેઠું પણ નથી ચોમાસું વિધિવત રીતે, અને ત્યારે આવી સ્થિતિ સર્જાઈ છે। જ્યારે ચોમાસાની એન્ટ્રી થશે અને વિધિવત રીતે મેઘરાજાની શાહી સવારી આવશે તો કેવા પ્રકારની સ્થિતિ સમસ્યાનો સામનો નાગરિકો કરશે તે તો આવનારો સમય જ બતાવશે, કારણ કે અધિકારીઓ એ એસી ચેમ્બરમાંથી બહાર નીકળવા તૈયાર નથી। જનતા રામ ભરોસે છે, ઘર વખરીને નુકસાન થઈ રહ્યું છે। તેની આ તસવીરો પણ ન્યૂઝ 18 ગુજરાતી આપને દર્શાવી રહ્યું છે કે પોરબંદરમાં નીચાણવાળા વિસ્તારમાં કઈ રીતે પાણી ઘૂસી ગયા છે અને પાલિકાના જે અધિકારીઓ છે તેમની પાસે સમય જ નથી કે નાગરિકોની મદદે આવે અને કામગીરી કંઈક કરે જેથી પાણીના નિકાલની કોઈ વ્યવસ્થા ઊભી થાય અને દર વર્ષની આ સમસ્યાથી નાગરિકોને છુટકારો મળે। સવારે જે 2.5 ઇંચ વરસાદ ખાબક્યો તેણે આ પરિસ્થિતિનું નિર્માણ કર્યું છે। લોકોની ઘરની અંદર જાણે કે તળાવ સર્જાયું હોય તેવી સ્થિતિ। અત્યારે પાણી ઓસરી ગયા પછી પણ જે ઘરવખરી છે તેને નુકસાન થયું છે, જે ઇલેક્ટ્રિક આઇટમ્સ હોય છે, ફ્રીજ છે, તેને પણ નુકસાન પહોંચ્યું। આ તરફ જે ઘરવખરીના સામાનની પણ એવી દયનીય સ્થિતિ થઈ છે એટલે એ ખર્ચો પણ નાગરિકોને માથે પડ્યો છે।
આ માત્ર એક ઘરની સ્થિતિ નથી. અહીં જે વિસ્તારના અનેક ઘરો છે ત્યાં આ જ પ્રકારે પાણી ભરાઈ ગયા છે અને લોકો પરેશાન થયા છે. આર્થિક ફટકો તેમને સહન કરવો પડશે અને આ ઘર વખરી જો ફરી એક વખત તેઓ બનાવડાવે ત્યારબાદ વરસાદ આવશે તો વધુ એક વખત એ જ પ્રકારની પરિસ્થિતિનું પુનરાવર્તન. પોરબંદર જિલ્લામાં સિઝનના પ્રથમ વરસાદે જ માત્ર કહી શકાય કે સામાન્ય 2 ઇંચ જેટલો વરસાદ જે પોરબંદરમાં વરસ્યો છે. એમાં પોરબંદરથી જે શહેરના જે ખીજડી પ્લોટથી છાયા ચોકી તરફ જે રસ્તો છે તે રસ્તા પર જે ઘર આવે છે તે ઘરમાં જોઈ શકો છો કે તળાવ સમાન જે દ્રશ્ય છે તે જોવા મળી રહ્યા છે. ઘરમાં પાણીને છે તે પાણીનો જે જમાવડો છે તે થયો છે અને લોકોને જે હેરાનગતિ છે તે સામનો કરવો પડી રહ્યો છે. છેલ્લા 2 વર્ષથી જે રસ્તા બનવામાં આવ્યા છે સીસી રસ્તા તેમાં પાણીની જે યોગ્ય નિકાલ માટેની વ્યવસ્થા ન કરવામાં આવી હોવાથી જે પાણી છે તે ઘરમાં ઘૂસી રહ્યા છે, જેના કારણે ઘર વખરી તેમજ જે માલ સામાન છે તેની નુકસાની છે તે થઈ રહી છે લોકોને. આપ જોઈ શકો છો કે જે માજી છે તે અત્યારે ગોઠણથી નીચે સુધી પાણી જે છે તેના કારણે પાણીનો હજી પણ આપ જોઈ શકો છો કે ઘરમાંથી કાઢતા જોવા મળી રહ્યા છે અને જે નુકસાની છે તે નુકસાની તેઓને થઈ રહી છે. માજી, આ જે તમારે પ્રશ્ન છે એ કેટલા સમયથી આ પાણી ભરાવાના પ્રશ્ન છે જોવા મળે છે? આમ તો 3-4 વર્ષથી આ ફળિયામાં આવતું પણ 2 વર્ષથી આ ઘરમાં ગરી જાય પાણી. ઘરમાં ન ગરતું, ફળિયામાં આવતું, લોયડીમાં આવતું અને જ્યાં ઓલા બારા ખોલી નાખે ને ધીમે ધીમે વહી જતા. 2 વર્ષથી આ ઘરમાં ગરી જાય છે અને ઘરમાં નુકસાની થાય અમારે વધારે. અને આ પહેલો વરસાદ છે હજી તો માત્ર 1.5-2 ઇંચ જેટલો વરસાદ પડ્યો છે, તો આ પાણી કાઢતા કેટલો સમય તમારે લાગશે હજી અને કેવી અત્યારે બીક છે? હજી તો શરૂઆત છે. તો હજી હવે અમારો છોકરો છે ને મોટરની તપાસ કરવા ગયો તો આ ઉલેજશું અમે મોટરથી ઉલેથી કાઢશું. મારો દીકરો બાળક ને બહુ અમારા પૂરા દિવસે છે, ડિલિવરી ઉપર છે, એનાથી કામ થાય નહીં કઈ. પોરબંદરમાં વરસાદ બાદ નગરપાલિકાની કામગીરી પર સવાલ ઉઠી રહ્યા છે. પ્રી મોન્સૂન કામગીરી માત્ર કાગળ પર હોય તેવી સ્થિતિ સર્જાઈ છે. શહેરના અનેક વિસ્તારોમાં રસ્તાઓ પર પાણી ભરાયા છે. શહેરના સુદામા ચોક, ખાદી ભવન, એસવીપી રોડ સહિતના રસ્તાઓ પર પાણી ભરાઈ ગયા. પોરબંદર જિલ્લામાં સવારે 6 થી 10 વાગ્યા સુધી 2.5 ઇંચ વરસાદ શું ખાબક્યો? આ પ્રકારની સમસ્યાનું નિર્માણ થયું. રાણાવાવમાં 2 ઇંચ વરસાદ નોંધાયો અને ત્યારબાદ લોકો આ પાણીમાંથી પસાર થવા મજબૂર બન્યા છે. પાણી ઓસરી નથી રહ્યા. 2.5 ઇંચ વરસાદે આ સ્થિતિ સર્જી છે. સમાચાર દ્વારકાથી પ્રાપ્ત થઈ રહ્યા છે. જિલ્લામાં મોડી રાતથી વરસાદી માહોલ. ભાણવડમાં મેઘરાજાએ ધમાકેદાર એન્ટ્રી કરી. વહેલી સવારે ભાણવડમાં 2 ઇંચ જેટલો વરસાદ ખાબક્યો. સારા વરસાદથી રસ્તા ઉપર પાણી વહેતા થયા. વરસાદી માહોલથી વાતાવરણમાં ઠંડક પ્રસરી. સારા વરસાદથી ખેડૂતો પણ ખુશખુશાલ જોવા મળી રહ્યા છે અને આ વખતે સારો વરસાદ આ જ રીતે સિઝનમાં વરસશે તેવી આશા પણ તેઓ સેવી રહ્યા છે.